જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું ડાયટ સ્પેશિયલ મગની દાળના અપ્પમ બનાવવાના છે આપણે. તો જો એકદમ સોફ્ટ અપ્પમ ગરમ ગરમ તૈયાર છે. તો ચાલો આપણે એને શરૂ કરીશું. તેના માટે મેં અહીંયા પલાળેલા મગ લઈ લીધા છે. એક નાઇટ માટે મેં એને પલાળીને રાખી દીધા હતા. હવે એને આપણે પેસ્ટ તૈયાર કરી દીધી છે. મિક્સર જારમાં એકદમ સરસ રીતે સોફ્ટ પીસી લીધું છે. હવે એની અંદર આપણે એના માટે મસાલો કરીશું. લસણ છે 4-5 કળી અને લીલા મરચાં લઈશું. જે રીતે તમે સ્પાઈસી કરવા માંગતા હોય એ રીતે તમે લઈ શકો છો. અને દાણા ઉમેર્યા છે આપણે. હવે બધી વસ્તુને આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે એક બાઉલમાં પીસેલા મગ છે એ બધા કાઢી લેવાનું છે. અને જે મસાલો તૈયાર કરેલો હતો એ મસાલો એની અંદર આપણે ઉમેરી દેવાનો છે. એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. આના માટે કોઈ વસ્તુ આપણે બહારથી લાવવાની જરૂર નથી પડતી. અને એની અંદર મેં એક મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી સમારી છે, કાંદો સમારી લીધો છે, ઝીણો ઝીણો કટરમાં કટ કરી લીધો છે. બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. કે આમાં પાણી ઉમેરવાની જરૂર નહીં પડે કે મગ એકદમ સોફ્ટ હોય છે એટલે પાણી આપણું એકદમ થોડુંક જરૂર પડતું જ ઉમેરવાનું હોય છે. જો તમને ઘટ લાગે તો જ ઉમેરવાનું છે, નહીં તો નહીં ઉમેરતા. હવે એ જગ્યાએ મેં અહીંયા 2 થી 4 ચમચી જેટલો રવો યુઝ કર્યો છે. તમે રવાની જગ્યાએ કોઈ પણ બેસણ બી યુઝ કરી શકો છો કે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે થોડુંક પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે ધાણા ઉમેરીને મિક્સ કરવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું અંદર ઉમેરી દીધું છે. હવે એને થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દીધું છે. હવે જોઈ લો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડુંક ઈનો ઉમેરી દેવાનું છે કે એકદમ સોફ્ટ અને પોચા તૈયાર થઈ જાય. અને મિક્સ કરી લઈશું બરાબર એક જ મોડમાં. ઝડપથી સરસ રીતે એને મિક્સ કરી લઈશું. હવે એને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. હવે એની માટે આપણે એક અપ્પમની પેન તૈયાર કરીશું. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. બેટર તૈયાર થઈ ગયું છે. તો મેં અહીંયા અપ્પમની પેન મૂકી દીધી છે. હવે એને ગેસ ચાલુ કરી દેવાનું છે. હવે આપણે તેલ ઉમેરી દેવાનું છે. બધામાં જ મેં અહીંયા તેલ ઉમેરી દીધું છે. તેલ થોડુંક ગરમ થાય પછી આપણે એ બેટર અંદર ઉમેરવાનું છે. જો હવે આપણે જે બેટર તૈયાર કરેલું છે એ ચમચી વડે અંદર દબાવીને સરસ રીતે ઉમેરી દઈશું. તે બધું જ આવી રીતે તૈયાર કરી લઈશું. હવે એને આપણે ઢાંકીને 5 થી 5 મિનિટ માટે થવા દઈશું. જો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે ધીરે ધીરે એને પલટાવીશું. જો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને પલટાવી દઈશું. કે આ મગના છે એકદમ સોફ્ટ એટલે થઈ જાય છે તરત જ અને એકદમ સોફ્ટ રહે છે એટલે કે એને આરામથી આપણે ફેરવા પડે છે. એક મગ એકદમ જો તો સરસ રીતે તૈયાર થાય છે. હવે આવી રીતે આપણે બધા જ કરી લઈશું. એની ઉપર પાછું થોડું તેલ ઉમેરી દઈશું કે એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય. 2 ચમચી તેલમાં તો અપ્પમ આપણા તૈયાર થઈ જશે. તો જો હવે સરસ થઈ ગયા છે બંને બાજુ. હવે સરસ રીતે ફરે છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. જો અપ્પમ સરસ તૈયાર થઈ ગયા છે તો હું એને કાઢી લઈશ. તો જો આપણા અપ્પમ સરસ તૈયાર છે મગની દાળના. જો ડાયટ કરતા હોય તો પણ આ વસ્તુ તમે બનાવી શકો છો. અને સોસ સાથે મેં એને સર્વ કર્યા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.